કોઈ વખતે કોઈ સંજોગમાં એલિયાએ વિચારેલું નહીં કે કાગડા મને ખાવાનું ખવડાવશે. તાળી પાડી આપણે હાલેલુયા. કાગડાની પ્રકૃતિ કેવી છે? છીનવી લઈ, બીજાના મોઢામાંથી બી છીનવી લે, ગમે ત્યાંથી લઈને ભાગી જાય. કાગડાની પ્રકૃતિ એવી છે, છીનવાવાળાની વૃત્તિના પક્ષી છે. પણ એ છીનવાવાળા આપવાવાળી બળ. તમારી પાસેથી લોકોએ છીનવી લીધું છે. તમારી જમીન, તમારું ઘરબાર, તમારી નોકરી, તમારું આ, તમારું તે, તમારા અધિકારો, તમારા હક્કો લોકોએ છીનવી લીધા છે. પણ એ જ તમારું પોષણ કરવાવાળા બનશે. હાલેલુયા. કાગડા એટલે કે પક્ષીની વાત નથી. આ ભલે વૃત્તાંતમાં પક્ષી છે, પણ આધ્યાત્મિક રીતે એવા લોકો કે જે લોકો તમારી વિરુદ્ધમાં કાઉ કાઉ કરતા ફરતા હતા. એક કાગડો કાઉ કાઉ કરે ને તો પ્રાકૃતિક રીતે તમે જુઓ કે બધા કાગડા ચાલુ થઈ જાય. ખબર બી નથી કે શું ઘટના, પણ એક ચાલુ કરે એટલે બધા. તમારી વિરુદ્ધમાં એક માણસ બોલે ને આખી સોસાયટી બોલવાનું ચાલુ કરી દેશે કે આ તો આવો, આની પત્ની તો આવી, આના બાળકો તો આવા. બસ બધા કાઉ કાઉ કરે. પણ જે કાઉ કાઉ કરતા હતા ને એ ખવડાવવા આવશે. તાળી પાડી આપણે હાલેલુયા.